અમદાવાદના સાણંદના કલાણા ગામમાં નજીવી બાબતે માથાકૂટ થઈ હતી, જે જૂથ અથડામણમાં ફેરવાઈ અને બાદમાં તે પથ્થરમારાનું મોટું સ્વરૂપ લીધું અને જેમાં વિવાદ મોટો વધ્યો અને ત્યારે પોલીસે ત્યાં આવીને 3 મહિલાઓ સહિત 25 લોકોની ધરપકડ કરી અને 60થી વધુ લોકોની અટકાયત કરી છે। ત્યારે ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ડ્રોન કોમ્બિંગ ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે શું હતી સમગ્ર વિગતો તે આ રિપોર્ટમાં જાણીશું। જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। હું આપની સાથે ભૂમિ। આ ઘટના બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધ્યક્ષ ઓમ પ્રકાશ જાટે લોકોને અફવા ન ફેલાવવાની અપીલ કરી છે। હવે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। ઘટનાથી શાંતિભંગ ન થાય તે માટે પોલીસ સતર્ક છે। કલાડા ગામની આ ઘટના નજીવી બાબતે કેવી રીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તેનું ઉદાહરણ છે કે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે શાંતિ જાળવો અને કાયદાનું પાલન કરો। અમદાવાદના સાણંદના કલાણા ગામમાં 29 ડિસેમ્બરે નજીવી બાબતે શરૂ થયેલી તકરારે જૂથ અથડામણનું મોટું સ્વરૂપ લીધું હતું। ગામના તળાવ પાસે શાહરૂખ પઠાણ અને એક સગીર વચ્ચે એકબીજા સામે જોવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો, જે બે જૂથો વચ્ચે પથ્થરમારામાં પરિણમ્યો। ત્યારે પથ્થરમારાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા 3 મહિલા સહિત 25 આરોપીઓની ધરપકડ કરી અને જ્યારે 60થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી। આરોપીઓ ખેતરોમાં છુપાયા હતા, જેમને ડ્રોન સર્વેલન્સની મદદથી પકડી પાડવામાં આવ્યા। સતત ત્રીજા ચોથા દિવસે પણ ગામમાં 100થી વધુ પોલીસ જવાનોના કાફલાને કોમ્બિંગ ચાલુ છે। એક ડીવાયએસપી, 5 પીઆઈ અને 8 પીએસઆઈની આગેવાનીમાં શાંતિ સ્થાપિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે। પકડાયેલ આરોપીઓમાંથી કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। 29 ડિસેમ્બરના કલાણા ગામમાં એક બનાવ બન્યો હતો। એ બનાવમાં જે રીતે આપ વિડીયોમાં જોશો કે બે ઠાકુરના છોકરાઓ એક બાઇક લઈને જાય છે અને એક મુસ્લિમ વ્યક્તિ એક બાઇક લઈને આવે છે। એ બંનેને વચ્ચે જો આપસમાં તું મારે સામે કેમ જોવે છે આ રીતે એક કન્વર્સેશન થાય और એને પછી કે તમને હું ત્યાં મળશું જોઈએ, ઝાપા ઉપર મળશું જોઈએ, આ રીતે એનો કન્વર્સેશન થાય। એને આધારે વિડીયો જે છે એ પોતપોતાના ગ્રુપમાં મોકલ્યો હતો ઓર એને પછી જો એના બંનેના મિત્ર એક જગ્યાએ ભેગા થયા ઓર એના કારણે પથ્થરમારો થયો હતો ઓર આ પથ્થરમારા પછી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી ઓર અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા ઓર એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે। ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા। તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા ઓર અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે। એને કોઈ પણ પ્રકારની કોઈ ઇસ્યુ છે નહીં। એને અમારી પોલીસ ત્યાં કન્ટિન્યુઅસ ત્યાં હાજર છે ઓર હું પણ આજ પણ વિઝિટ કરીને આવ્યો છું। ટોટલ આજના દિવસે પણ જો ટોટલ 100 લોકોની એક ટીમ જે ત્યાં ઘર ઘર જઈને જે કોમ્બિંગ કરીને આવી હતી ઓર જે પણ આરોપી અત્યારે પકડવાના બાકી છે એને બહુ વહેલા અમે પકડી લઈશું ઓર ગામમાં આ રીતે ફરીથી બનાવ ન બને આ પ્રકારની પણ તજવીજ અત્યારે ચાલુ છે। અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું છે કે હાલ ગામમાં પૂર્ણ શાંતિ છે અને અફવાઓ ફેલાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો પોલીસની કાર્યવાહી બાદ આ ગામમાં શાંતિ ફેલાયેલી છે, પરંતુ નજીવી બાબત કેટલે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તે આ ઘટના ઉદાહરણ છે।